આજે સવારે અમે માંજલપુરમાં ફર્યા અને ફેરણી કરી એટલે લગભગ 500થી 1000 જેટલા લોકોને મળ્યા છે. બહુ સારો પ્રતિસાદ છે અને બહુ સારું એ લોકોએ અમારું સ્વાગત પણ કર્યું અને સારું અમને એવી રીતે પ્રતિસાદ મળ્યો છે. માનેજામાં અવધ સોસાયટીમાંથી ફેરણીની શરૂઆત કરી છે. અવધ સોસાયટીના દરેક ઘરે સંપર્ક કર્યો છે. સારો આવકાર મળી રહ્યો છે અને એક ઉત્સાહ ઉમંગ સાથે લોકો અમને આવકારી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે એક જે પ્રકારે ઘરમાં કોઈ સારો એવો પ્રસંગ માણી રહ્યો હોય એ જ રીતે આ પણ એક પ્રસંગ મનાવી રહ્યા છે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો જે મોટી સંખ્યામાં ફેરણીમાં જોડાય છે અને લોકો પણ અમને ખૂબ સારી રીતે આવકારે છે. લોકોનો સંપર્ક કર્યો છે અને અત્યારે સાંજે અમારે 5 વાગ્યાનો ટાઈમ અહીં માણેજા જે અવધ રેસિડેન્સીથી અમે શરૂઆત કરી છે, જે અવધથી પછી પવિત્ર ટાઉનશીપ એવી રીતે આખું માણેજા ગામ આખું અમારે આજે ફેરણીમાં કવર કરવાનું છે અને વિશ્વાસ અપાવું છું કે અહીં આગળ 4 કમળ બહુમતીથી આવશે. આજે અમે અક્ષર ડુપ્લેક્સથી અવધ સોસાયટી અને માણેજા ગામના આજુબાજુ વિસ્તારમાં આજે ફરવાના છીએ. લોકોનો આમ સારો પ્રતિસાદ મળે છે અને જેમ દર વર્ષે અહીંયા કમળ ખીલે છે, દર વખતે ઇલેક્શનમાં જેવી રીતે કમળ ખીલે છે એવી રીતે આ વખતે પણ અહીંયા કમળ જ અમારે ખીલવાનું છે. અમારા વોર્ડમાં અહીંયા વોર્ડમાં ખૂબ સારો એવો પ્રભાવ છે એમનો, સારા એવા કામ કરેલા છે, સોશિયલ કામ બી કરેલા છે. ભાજપની કામગીરી સારી છે. દરેક સોસાયટીની અંદર કોઈ કામગીરી બાકી છે નહીં, લગભગ તો 99%. પણ વિકાસ એક એવી વસ્તુ છે કે સદંતર ચાલતી પ્રક્રિયા છે. નાની મોટી કમ્પ્લેન હોતી હોય છે, પાણી ગટર આ તે બધી, પણ એ તો બધું સામાન્ય વસ્તુ છે. મુખ્ય મુદ્દો હિન્દુત્વવાદીનો છે, એને સપોર્ટ કરે છે ભાજપ, એટલે ભાજપને જ વોટ આપીએ.